શું તમે જાણો છો? ગુજરાત માત્ર વેપાર અને સંસ્કૃતિની ભૂમિ નથી. આ ધરતી છે દેવો અને અસુરોની મહાયુદ્ધભરી કથાઓની સાક્ષી. આજે પણ ગુજરાતના ઘણા પર્વતો, જંગલો અને મંદિરો એવી કથાઓ છુપાવી બેઠા છે જે સમય સાથે દફનાઈ ગઈ. એક સમય હતો જ્યારે ગિરનાર, અંબાજી, પાવાગઢ અને સોરઠ માત્ર પવિત્ર સ્થળો નહોતા, પરંતુ દેવો અને અસુરો વચ્ચેના સંઘર્ષના મેદાન હતા. પુરાણો અનુસાર અસુરો શક્તિ મેળવવા ગુજરાતની ગુફાઓમાં તપસ્યા કરતા. એમનો એકમાત્ર હેતુ હતો દેવતાઓને પડકાર આપવો. પાવાગઢ કહેવાય છે કે અહીં એક ભયાનક અસુર રાજાએ અખંડ તપસ્યા કરી હતી. પરંતુ જ્યારે અસુર શક્તિનો દુરુપયોગ થવા લાગ્યો ત્યારે દેવીઓ અવતર્યા. મા કાલીએ એ અસુરનો વિનાશ કર્યો અને એ સ્થાન આજે શક્તિપીઠ તરીકે ઓળખાય છે. ગિરનાર પર્વત અહીં દેવતાઓએ આશ્રય લીધો હતો અસુરોના વધતા આતંકથી બચવા. એવું માનવામાં આવે છે કે આજે ગિરનારની કેટલીક ગુફાઓમાં દેવોની ઊર્જા અને અસુરોની છાયા એક સાથે અનુભવી શકાય છે. અંબાજી અસુરો શક્તિ મેળવવા દેવીના સ્થાન પર હુમલો કરતા, પણ દરેક વખત દેવીની શક્તિએ એમને રોકી દીધા. એટલા માટે અંબાજી માત્ર મંદિર નથી, એ દેવશક્તિની જીવંત હાજરી છે. આ જ કારણ છે કે ગુજરાતના ઘણા મંદિરોમાં રાત્રે અજાણી અવાજો, ઊર્જાનો અનુભવ અને અદ્ભુત શાંતિ એકસાથે મહેસૂસ થાય છે. કારણ કે આ ધરતી પર દેવો જીત્યા, પણ અસુરોની કથાઓ આજે પણ જીવંત છે. શ્રદ્ધા રાખનારને અહીં શક્તિ મળે છે અને અવગણના કરનારને આ ધરતી પોતાની યાદ અપાવે છે. ગુજરાત દેવો અને અસુરોની ભૂમિ. વધુ જાણવા માટે અમારી ચેનલ કહાનિયા 1 to Z ને લાઇક કરી સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.